5 દિવસ ફરવા જવાનું છે. અહીંયા ઘરેણા દાટી દઉં. વાડીએ સોર આવ્યા હોય તો ઓરડીમાં આટો મારીને વયા જાય. ઘરેણા તો ન જડે. હે મારો માણસ આવે છે. બોલા દાદા કેમ અહીંયા બેઠા? આપણે ફરવા જવાનું નથી? હા ફરવા તો જવાનું છે ને. તો હાલો તૈયાર થઈ જાવ. હું તો તૈયાર જ છું. તું તૈયાર થઈ જા. હું તૈયાર તો થઈ ગયો. આ તો થેલા તૈયાર કર જા. એ મેં થેલા તૈયાર કરી નાખ્યા. હે તો જા ખાટલે બે, હમણાં હું આવું. તો પણ અહીંયા હું કામ બેઠા? ઠંડી લાગે? એ ઈ બધું મારે તને ન કહેવાનું હોય. તું જા, હું હમણાં આવું. એ હારું. મારા માણસને ન કહેવાય. અહીંયા ઘરેડા ડાક્યા ઈ નકર ઈ કોકને કહી દે. એનામાં ક્યાં બુદ્ધિ છે? લ્યો બોલો, ફરવા જવાનું છે અને ભોળા દાદા શાંતિથી બેઠા, કઈ કહેતાય નથી. હે ઈ આમ આવ્યા. હાલો ને જલ્દી, મમરાભાઈ મોટર લઈને આવી ગયા. હે તો હાલ ઉભા રહ્યો. પૈસા લીધા? હા 20,000 રૂપિયા લીધા. તો વાંધો નહીં. હે કેહોન જબર ક્યાં જાય? એલા ફરવા નથી આવવાનું, કઈ બાજુ જાવ? ફરવા તો જાવી સીવી. હે તો આવડા મોટા થેલામાં શું લીધું? એ ગોદડા ને ઓશિકા ને એવું બધું લીધું. શું કામ? એ આપણે 5 દિવસ ફરવા જાવી સીવી તો ગોદડા ને ઓશિકા ને એવું બધું તો જોવે ને. હવે આપણે કઈ જંગલમાં રાત નથી રોકાવાનું. આપણે તો હોટલમાં રહેવાનું છે. ત્યાં બધી સુવિધા હોય. હે તો ગોદડા ને એવું પાછું મૂકી કેવી? હાલ લ્યો બોલો, ઈવડા એને કાઈ ખબર ના પડતી. બોલો તો હું ક્યાંક ફરવા ગયા હોય તો ખબર પડે ને. હાલો હવે આપણે તો મોટર બાજુ જાવી. હાલ ઈ આમ ભોળા દાદા ની તો આવ્યા. હાલો ને હબ હાલો ને. હે તમ તો એ તો કીટ લીધી લાગે ને. હા 10 વર્ષથી કીટ લીધેલી છે. હે 10 વર્ષથી કીટ લીધી પણ કીટ તો હાવ નવી હોય એવું લાગે. એ ડોહા દાંત કાઢ માં. એ હવે બાંધવું નથી આપણે. હાલો જલ્દી મોટર માં બેહો. ઈ આમ કેહા કાકા ને જમરો કાકા ને ઈ આવી ગયા. એ હારો હાલો હાલો ફટાફટ મોટર માં બેહો. એ હારું હાલો ઉતરો બધા. આપણે જે જગ્યાએ ફરવા આવ્યા એ જગ્યા આવી ગઈ. એ હારું જવો આયા નવી રાઈટ્સ છે. તો બોલો તમારે કઈ રાઈટ્સ માં બેહવું છે? રાઈટ્સ ક્યાં? લ્યો બોલો, તમને રાઈટ્સ માં ખબર નથી પડતી? આ બધી તમને એક્ટિવિટી દેખાય ને એને રાઈટ્સ કહેવાય. દાદા આમ સગડોળ ને એવું છે ને એની મમરાભાઈ વાત કરે. તો બોલો તમારે કઈ રાઈટ્સ માં બેહવું છે? એ અમારે સગડોળ માં બેહવું છે. હા તો મને પૈસા આપો, હું ટિકિટ લઈ આવું. એ અમે ટિકિટ અમારી હાથે લઈ લઈશું. કા ભલે દાદા? તો હું એ હારું તો જાવ તમે, બીજું હું. હાલો બોલો લ્યા તમારે કઈ રાઈટ્સ માં બેહવું છે? મમરાભાઈ ઓલું શું છે? ઈ તો હવામાં હાલતી સાયકલ છે. તો મારે સાયકલ હાંકવી છે. હા તો જાઓ તમે સાયકલ આપો. એ હારું. અને શાંતિથી પાછા વહી આવજો. કોઈ ક્યાંયથી પડે નહીં તો હારું. લ્યો બોલો, નાના સગડોળ માં બેહવાની ટિકિટ જ નથી તોય મમરાભાઈ ને પૈસા જોતા થા. તું ધ્યાન રાખજે, એટલે મમરાભાઈ આપણને છેતરી જાહે. તમારે મને પૂછ્યા વગર ઈવડા એને પૈસા જ નહીં આપવાના. વાંધો નહીં. આમ તો એમ સાયકલ કે હું? હા હાસું હું. આપણે હવામાં સાયકલ હાંકવી છે પણ મને તો બહુ બીક લાગે. આમ તો આવે ને એટલે પૂછી જોઈ, બીક ન લાગે ને તો આપણે સાયકલ હાંકવી. એ સારું. હાશ હું તો હાવ થાકી ગયો. લ્યો બોલો, હજી તો પહેલો દિવસ છે, ક્યાં થકી ગયા? હજી તો 5 દિવસ ફરવાનું છે. હા ઈ હાસુ, પણ પૈસા નથી આવતા ને એમાં વધારે થાક લાગે. એ નાના છોકરાને બેહવાનું સગડોળ છે. તમે હું એમાં બેઠા? તમે હું કઈ નાના છો? અંથા સગડોળ ઉપર રાખજો. ઓ બાપા, તમે હું કઈ નાના છોકરા છો? આમાં તે નાના છોકરાને બેહવાનું હોય. હે એવું છે? હા તો ભલા દાદા આપણે આમાં નથી બેહવું. હાલો હાલ જમરો, આપણે હવે ઈસકા ખાવી. એ હારું. યો બોલો, તમે બાકી ખરા છો? આવો તમારે બેને ઈસકા ખાવા હતા એટલે ડોહા ને કાઢી મૂક્યા. હા ઈ તો એમાં જ હોય ને.
નકરી થોડા અમને બેહવા દે. હે અમને તો એમ કહેતા હતા ને નાના છોકરાને બેહવાનું છે અને તમે બેહી ગયા. ઓય બાપા તમે નાના છોકરા છો? ઈ તો અમારે બેહવું તો ને એટલે. જો બોલો ભોળા દાદા ની તો તૈયાર થઈ ગયા ને? બકુડા આજે તું અમને ફરવા લઈ જાય કેમ? તો હું મમરાભાઈ અમારી હાલત નથી રહેતા ને. પણ મમરાભાઈ ની શું જરૂર છે? આમ જવો તો ચારે કોઈ એકલી એક્ટિવિટી છે, તમને મન ફાવે ને ત્યાં ફરો તમ તારે. આ ઈ હાસુ બકુલભાઈ. હાલો ને હપ તમે હું કઈ મારી જાનમાં આવ્યા? તો બાપા તું એટલો બધો પાવર નો કરે, તું અમારો ખર્ચો આપે. પાણી તો અમારે તમારી વાટે ઊભું રહેવું પડ્યું ને એટલે તમને કીધું. એ હારું હાલો ક્યાં ફરવા જવાનું છે? જવો હા અમે રેલગાડી છે ને એમાં તમને બેહવાની મજા આવી જશે. જાઓ રેલગાડીમાં બેહો. હાલો ભલે દાદા આપણે રેલગાડીમાં બેહવી. આપણે આવડે ને ફરવા નથી જવું, આપણે આમ ફરવા જાવી. હાલો એ હારું. ઉભા જો બધા હારે ફરવા આવ્યા ને તો બધાને હારે રહેવાનું હોય. એ હારું હાલો તમારે રેલગાડીમાં બેહવું હોય તો જાઓ પાણીમાં રેલગાડી હાલશે, તમને મજા આવી જશે. ભલે દાદા રેલગાડીમાં બેહવાની મજા આવી જાહે. હે રેલગાડી તો પાણીમાં થઈને હાલશે હો ભલે દાદા. એટલે તો આપણે રેલગાડીમાં બેહવા આવ્યા. આપણે તો અહીંયા પેલી સીટમાં બેહવું છે. બધા હરખા બેહ્યો, કોઈ પડતા નહીં. અમે તો નહીં પડવી પણ તમે ન પડતા. એ અમારી બળતરા તમે ન કરતા. તો તમે અમારી બળતરા ન કરતા. એ હવે તમને નહીં કહેવી હો. શાંતિ રાખો ને, બાજા શું કરો? મને તો બહુ બીક લાગી હું. મને તે બહુ બીક લાગી. હું કહેતો તો એ હાસુ ને બધા ધ્યાન રાખજો, પડતા નહીં એમ. હાસુ હો તારું. મને તો બહુ મજા આવી. મજા તો અમને આવી પણ થોડીક બીક લાગી. ભલે દાદા હાલો ને પાછા એક આંટો મારવી. ના રે ના હવે નહીં હો. હાલો આમ જઈએ. એ હારું. હે આમ કઈ બાજુ જઈ આવ્યા બધા? રેલગાડીમાં બેહવા ગયા હતા. રેલગાડીમાં બેહવાની મજા આવી કે નહીં? હા. અને અમથાભાઈ આજ કેમ તમે ઇન્સર્ટ કર્યું? એન્ટ્રી પાડવા. ઠીક. હવે એન્ટ્રી હું પડે. કાલ પહેર્યા તા ઈ કપડા પહેર્યા. ડોહા તું છે એક ને એક કપડા 15 દિવસ સુધી પહેરે. ઈ તો ભોળા દાદા ને બધાય કપડા એક હરખા છે ને એટલે તમને એવું લાગે. એ તમે બાંધો હું કામ? બધા ફરવા આવ્યા તો શાંતિથી બધા હારે ફરો ને. એ અમારે તો ફરવું છે. ઈ એવું બોલે. મમરાભાઈ હું કઈ બોલ્યો? ના ના આવડા છે દેવા બાંધવાનું જ ગોતતા હોય. હવે ઈ વાત જવા જો. બોલો સામે સગડોળ છે એમાં બેહવા જાવું છે કે સામે જીપ લાઈન છે એમાં બેહવા જાવું છે? એ સગડોળમાં બેહવા જાવી. તો હાલો મારી હારે. જો અહીંયા સગડોળ છે, સગડોળમાં બેહવું છે ને? હા. તો પછી બીક લાગે તો મને ન કહેતા. એ નહીં બીક લાગે. ઓલા દાદા આપણે મમરાભાઈને ફોન આપી દો. આપણે સગડોળમાં બેહવી ને એટલે ઈ આપણા ફોટા પાડશે. આ ઈ હાસુ. એટલે મમરાભાઈ ફોન અમારા ફોટા પાડજો. મમરા અમારા ફોટા પાડજે. ના રે ના તમારો ક્યાં ફોન છે? આપણે પછી ફોટા પાડશું. હવે વાતું નથી કરવી, સગવડમાં બેહો બધા હાલો. એ હારું. મમરાભાઈ ફોટા પાડ્યા. હા ફોટા તો પાડવા જ પડે ને. લાવો જોવા જતો ફોટા. હે આમાં અમારો ફોટા કે છે? પણ હું ભોળા દાદા ફોટા પાડતો તો ને તે તમે વયા જતા હતા અને ક્યાં કાકરી આવી જતા હતા. પણ અમારા ફોટા પાડવાના હતા. ક્યાંના જબરુખના એના ફોટા નતા પાડવાના. એમાં કઈ મારો વાત નથી. તમે મને નોખી જતા, તમે વયા જતા હતા તો તમારા ફોટા કેમ આવે? પણ તમારે કેહા કાકા એના ફોટા પડાય ને એટલે અમે ફોટામાં આવે. આવું મગજ હાલવું જોવો ને મારું. હું તમે તે ભોળા દાદા મમરાભાઈ ને આમ એક બાજુ લઈ ગયો તો. મમરાભાઈ આમ એક બાજુ આવો તો. હે
ડો છે મમરાભાઈ ને એક બાજુ લઈને ગયો કોને ખબર શું છે બોલો એ તમે સાઈન કેહા કાકાને એના ફોટા પાડ્યા ને કેમ એમ બોલે તો એક ફોટો પાડવી ને કે ખબર પડી જાય કે કોના ફોટા પડે છે ઈ. તમે તો બધા એના જ ફોટા પાડ્યા. હા શું કહું તમને હા કયો એને મને સાપ આવી હતી ને એટલે મારે એનું ધ્યાન રાખવું પડે અરે, તો એમ તો ને તમને સાપ આઈતી પણ મારે કઈ તમને બધું થોડું કહેવાનું હોય ભોળા દાદા કેહા કાકા અમથોની તો આમ ફરવા ભાગ્યા. તો આપણે હાલ મમરાભાઈ હારે નથી રહેવું આમ ભાગવી એ હારું લ્યો બોલો બધા હો ની રીતે ફરવા ભાગ્યા હું બકુલભાઈ પાસે વયો જાવ હે આયા એકલા એકલા રસ પીવો મેં કીધું તમે બધાને લઈને ફરવા ગયા છો તો એકલો એકલો રસ પીવ ઈવડે ઈ તો બધા નોખા નોખા વયા ગયા મને કે તમારી હારે અમારે નથી રહેવું કેમ ભોળા દાદાની આમ ગયા અમથોની આમ ગયા તમારે હારે નથી રહેવું કે અમે એકલા ફરશું એમ કીધું મને તો પણ અહીંયા શાંતિથી ઉભા રહ્યો ને ભલા નહીં ફરતા આ ઈ હાસુ આપણે તો ગમે એટલું રાખવી તોય આપણને તો અબજહદ આપે રસ પીવા છે તમારે રસ તો પીવાનો જ હોય ને લ્યો લ્યો તો રસ પીવા માંડો આમાંથી હવે આમાં ક્યાં રસ છે બીજો રસ લઈ લો એ હારું લ્યો હે આમ તો કે કાકા ને જમરૂ કાકા ની તો જુઓ કેવા હિંચકામાં બેઠા હા હું લ્યો બોલો ઈવડે કેમ હિંચકા ખાય બીક નહીં લાગતી હોય બીક તો લાગતી જશે પણ કે કોને બોલો લ્યો કેમ હિંચકા ખાય હે હાલો ભોળા દાદા તમે અહીંયા હિંચકામાં બેહો. ના રે ના મને બીક લાગે હો બીવાનું થોડું હોય આ ભાઈ તો જવો 20 વર્ષના છે તોય તે હિંચકામાં બેહે અને તમે તો 70 વર્ષના છો તમારે થોડું બીવાય. ના રે ના તારે તો કેવું જ છે ને મને બહુ બીક લાગે પણ તમને જમ્પિંગ ખાવાની બહુ મજા આવશે. ખાસું કહું જમ્પિંગ માં બેહો. એ હારું એલા મને બીક લાગશે તો હવે બીવો હું એટલા બધા ફરવા આવ્યા છે તો જમ્પિંગ માં ને એમાં બેહવું જોવે. એટલે મને બહુ બીક લાગે એ તમે કાઈ પડશો નહીં હું કામ બીવો તમે જોવો તો કેટલી બધી દોરી છે. આ ઈ હાસુ તો જાઓ બેહો. ઓલા દાદાને જમ્પિંગ માં બેહવાની મજા આવશે તો એ મારા વખાણ કરશે અને કદાચ શ્વાસ વયો જાય તો મારે 500 વીઘા જમીન આવી જાય. ઓલા દાદા બીક લાગતી હોય તો આંખો બંધ કરી જો. ઓલા દાદા બી ગયા લાગે. બાપા તારે હું મને તાળી દેવો તો કેમ તો હું જમ્પિંગ માં મને કેટલી બીક લાગી પણ તમારે જમ્પિંગ માં તો બેહાઈ ગયું ને આ ઈ હાસુ તો પછી એટલું બધું બીવાનું ન હોય. હું કઈ થોડો તમારું નબળું વિચારું. આ ઈ હાસુ જો તમને ભોળા દાદાના વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. ભોળા દાદા કલાકાર